સંતોના ચરણોમાં વંદન કરી સંધ્યા સમયે એના હૃદયમાંથી ઉદ્ભવતા આશીર્વાદ રૂપે બે શબ્દો જો આપણા કર્ણપટ ઉપર પ્રસરે તો 100% આ પ્રસંગ સાર્થક ગણાય. એવું આપણું એક સંત સમાજનું ગૌરવ એટલે ગઢડા સ્વામિનારાયણ મંદિરના કોઠારી પરમ વંદનીય પરમ શ્રદ્ધેય એસપી સ્વામી જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. શુભેચ્છા સંદેશ સાથે આશીર્વચન આપી આભારી કરશે પરમ વંદનીય એસપી સ્વામી. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજના સમૂહ લગ્નના માધ્યમથી આજની સભાની અંદર ઉપસ્થિત પૂજનીય માનનીય વંદનીય એવા પૂજ્ય નિર્મળાબા, ઉપસ્થિત પૂજ્ય વંદનીય સંતો, સમાજના દરેક આગેવાનો અને ઉપસ્થિત દરેક વહાલા ભક્તજનો, ખૂબ જ આનંદનો અવસર છે. ગોપાલભાઈ એમણે સમાજની અંદર સમાજ સુખી થાય એમના માટેની એમની જે ભાવના છે, હમણાં જ એમના પ્રવચનની અંદર એમણે પોતે પણ ભાવાવેશની અંદર જે વાતો કરી છે, સમાજની અંદર કાર્ય અનેક લોકો કરતા હોય છે, પણ ગોપાલભાઈનું કાર્ય છે એ વાસ્તવિક હૃદયથી સમાજનું શ્રેય કરવા માટેનું કાર્ય છે. પોતાની પ્રતિભા દેખાડવા માટે, પોતાનું કાર્ય દેખાડવા માટે સમાજની અંદર કાર્ય થતા હોય છે, પણ ગોપાલભાઈના પ્રવચન અને એમની સાથે ઘણા સમયથી જોડાયા છીએ. એમની એક એક વાતની એક એક કાર્યની અંદર આ રાષ્ટ્રને સમાજની અંદર કંઈક કરવું છે એવી ભાવનાથી કાર્ય કરી રહ્યા છે અને એટલા તરીકે એક સાધુ તરીકે એમને બિરદાવું છું. બીજી વાત, ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું છે સેવા મુક્તિશ્ચ ગમ્યતા. જે સમાજની, રાષ્ટ્રની ને ધર્મની સેવા કરે છે એને સ્વર્ગને મોક્ષનું દ્વાર ખુલે છે. આજે ગોપાલભાઈ, એમનો સમગ્ર પરિવાર, એમની એક જ નેમ છે. અહીંયાથી અલાઉન્સ કરવામાં આવ્યું કે એક બાવાજીની દીકરીને દત્તક લઈને આજે વચ્ચે મંડપની અંદર જ્યાં દર વખતે તુલસીજીના વિવાહ થતા એ જ જગ્યાએ મંડપની અંદર ગોપાલભાઈ જેને દત્તક દીકરી લીધી છે એના લગ્ન થઈ રહ્યા છે. આ કાર્યના માધ્યમથી ગોપાલભાઈ છે સમાજની અંદર દરેકના સુધી સંદેશ પહોંચાડવા માગે છે કે માત્ર આપણે આપણી દીકરીને જ આપણી દીકરી માનીએ છીએ એવું નહીં. સમાજની અંદર હર પણ દીકરી છે જે જન્મ લે છે એના પ્રત્યેનો, સ્ત્રી પ્રત્યેનો આપણો જે આદર ભાવ હોવો જોઈએ. ભારતીય સંસ્કૃતિની અંદર, આ દેશની અંદર જે સ્ત્રી શક્તિની મહત્તા ગાવામાં આવી છે, આજે આ મંચની અંદર એક સાધુ તરીકે હું એમ કહું કે પાળિયાદ જગ્યાના પૂજ્ય નિર્મળાબા આ મહોત્સવના અધ્યક્ષ તરીકે બેઠા છે. એ સમગ્ર સમાજની અંદર, સાધુ સમાજની અંદર એક પ્રેરણાત્મક કાર્ય છે. ગોપાલભાઈને પાળિયાદના કાર્યક્રમની અંદર ગયો ત્યારે એમણે કીધું કે આ મારું ગુરુદ્વાર છે, જેના ગુરુ સ્થાને આવા નિર્મળાબા જેવા મહાન વ્યક્તિત્વ બેઠું હોય
એમના કાર્યો અને એમના સમાજ માટેનું જે લક્ષ્ય છે એ આરપાર દેખાઈ આવે છે. અહીંયા પરબધામથી પૂજ્ય વિજય બાપુ બિરાજમાન છે. ઓલા સત્તાધાર જગ્યાથી પૂજ્ય વિજય બાપુ બિરાજમાન છે. એમના પણ એ જ વાક્યો છે કે સમાજની અંદર, રાષ્ટ્રની અંદર સાચા હૃદયથી જો કાર્ય કરવામાં આવે, સમજી વિચારીને કાર્ય કરવામાં આવે, તો એ કાર્ય છે એ સમાજને પરિવર્તિત કરે છે. આજે ગોપાલભાઈની એક સ્ત્રી પ્રત્યેની, એક દીકરી પ્રત્યેની જે ભાવના છે, સમાજની અંદર એનું સ્થાન ને યોગદાન જે છે એ યોગદાનનું પ્રભુત્વ એ પ્રસ્થાપિત કરવા માટેનું જે આ કાર્ય છે એ ખરેખર બિરદાવવાને લાયક છે. અહીંયા ઉપસ્થિત દરેક સંતો આ કાર્યની અંદર ગોપાલભાઈ અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ આશીર્વાદ અને અભિનંદન આપીએ છીએ. બીજી વાત, મારે ગોપાલભાઈ જે એમના આ કાર્યની અંદર એમ કીધું કે અહીંના જે સ્વયંસેવકો, અહીંના આ વિસ્તારના જે લોકો, આવડું મોટું કાર્ય છે એ એમને એમ નથી થતું. ગોપાલભાઈનો એક ઈશારો આ વિસ્તારની અંદર દરેક યુવાનો ખડા પગે રાત દિવસ અહીંયા મહેનત કરતા હશે ત્યારે આ એટલો બધો કાર્યક્રમ એનું આયોજન થયું હશે. અહીંના સ્વયંસેવકો, એમની ટીમને પણ હું ખૂબ ખૂબ બિરદાવું છું કે જેમણે ગોપાલભાઈના એક ઈશારે આટલી બધી વ્યવસ્થાઓની અંદર જે સાથને સહકાર આપ્યો છે. અંતની અંદર ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું કે ગોપાલભાઈને એમની સમગ્ર ટીમને ભગવાન એવી શક્તિ આપે કે સમાજની અંદર આવા અનેક કાર્યો એમના હાથે થાય. એ શબ્દો સાથે હું મારા વક્તવ્યને સમાપ્ત કરું છું. અસ્તુ જય કનૈયા. આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ જ સંધ્યા સમયે આપના હૃદયમાંથી વસ્ત્રપરા પરિવાર મુરબ્બી શ્રી ગોપાલભાઈ અને જીપી વસ્ત્રપરા ચેરિટેબલ ટ્રસ્ટની પ્રવૃત્તિને બિરદાવી આશીર્વચન આપ્યા બદલ ખૂબ ખૂબ આભાર.